આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત। 11 આર્ટ્સ સમાજશાસ્ત્ર અને પાઠ નંબર 8 છેલ્લો પાઠ। ખુશખબર મિત્રો, સમાજશાસ્ત્રનો આ છેલ્લો પાઠ, કારણ કે સમાજશાસ્ત્રમાં 11માં 8 જ પાઠ છે। 10માં ખ્યાલ છે આપણને 2 પાઠ વધારે એટલે 10 પાઠ છે, પણ અહીંયા 8 જ પાઠ। તો ચાલો શરૂ કરીએ, ફટાફટ પૂરું કરીએ। આ લેક્ચર નથી, રિવિઝન લેક્ચર છે। અગાઉ પણ મેં 7 લેક્ચર પૂરા કર્યા છે, રિવિઝન લેક્ચર, જેમાં માત્ર આઈએમપી પ્રશ્ન અને એમાંય તે મોટા પ્રશ્ન હોય તો મુદ્દા, નાના પ્રશ્ન। ઓકે, મજા આવશે। ચાલો સમાજની સફરે આપણે જઈએ। આ પાઠનું નામ છે પર્યાવરણ અને તેની સમજ। જો કે પાઠ ઉપરથી તમને ખ્યાલ તો આવી જ જતો હશે કે આ પાઠની અંદર કઈ માહિતી હશે। તો જોઈએ આપણે। પહેલું છે પર્યાવરણના કેટલા વિભાગ છે? તો પર્યાવરણના છે ને 2 વિભાગો પડે છે। કયા 2 વિભાગ? તો કે સજીવ તત્વ અને નિર્જીવ તત્વ। આમ તત્વની દ્રષ્ટિએ પર્યાવરણના 2 ભાગ પડે છે। જે જન્મ લે, મૃત્યુ પામે, જીવે છે એ સજીવ, અને જેનું જન્મય નથી ને મૃત્યુય નથી એને આપણે શું કહીશું? નિર્જીવ તત્વ। પછી જુઓ સજીવ તત્વના કેટલા પ્રકાર? તો સજીવ તત્વના છે ને 3 પ્રકાર છે। કયા કયા? તો કે સર્જક, સંચાલક, સંહારક। ભાગતા નહીં, શાહરૂખ ખાન, કારણ કે 3 વિશે હમણાં સમજાવીશ। સજીવ તત્વના કેટલા પ્રકાર? 3 પ્રકાર। કયા? સર્જક, સંચાલક અને સંહારક। સર્જક કોને કહેવાય? તો જો અહીં આપ્યું છે, સર્જક કોને કહેવાય? તો કે વનસ્પતિ, સર્જકમાં વનસ્પતિ એક જ આવશે, જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજ વગેરેનું જે ઉત્પાદન કરે, સર્જન કરે એને સર્જક કહેવાય। અને આ સર્જક ઉપર તો બીજા પ્રાણી ટકે છે, એટલે ટૂંકું ને ટચ, જે સર્જન કરે એ સર્જક। તો આ પૃથ્વી ઉપર આ જીવન જીવવા માટે સૌથી મહત્વનું પ્રદાન છે કોનું છે? વનસ્પતિનું છે, જે આપણે ઓક્સિજન, ઘાસ, પાન, ફળ, અનાજ બધું ઉત્પાદન કરે છે। અને તમામ પ્રાણીઓ આ વનસ્પતિએ જે કાંઈ સર્જન કર્યું ને એની પર ટકે છે, એટલે આપણે સર્જકમાં વનસ્પતિ આવશે। પછી બીજા નંબર સંચાલક કોને કહેવાય? તો પ્રાણીઓના મળમૂત્ર, દેહ વગેરે પર ફૂગ અને કીટાણુઓ ટકે છે। પ્રાણી હોય ને એના મળ, મૂત્ર અને મરી જાય તો એનો દેહ, એની ઉપર જે ફૂગ અને કીટાણુ હોય ને જીવજંતુઓ, એ સંચાલક કહેવાય। તમને એમ થાય કે સંચાલકમાં તો અલગ વ્યાખ્યા છે, પણ આપણે આ પર્યાવરણમાં સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ સંચાલક જોવાનું છે, બરોબર? તમે અર્થશાસ્ત્રમાં સંચાલન ભણવા જાઓ તો ત્યાં કંઈક અલગ હોય છે। આપણે આ પાઠ મુજબ આ શબ્દ સમજવાનો છે। રેડી? સંહારક, સંહારકમાં આવશે ફૂગ કે કીટાણુઓ, જે જમીનમાં ખાતર, ફળદ્રુપતાનું સર્જન કરે છે, તેના પર વનસ્પતિ ટકે છે, સંહારક છે। ફૂગને કીટાણુ શું કરે છે? વિઘટન કરે છે। શું કરે છે? વિઘટન, એક જાતનો નાશ જ છે ને, તો એને શું કહેવાય? સંહારક કહેવાય। ચલો, આ રિવિઝન લેક્ચર એટલે આડીવળી બહુ ઓછી વાતો આવશે। નિર્જીવ તત્વો, નિર્જીવ તત્વો છે ને સજીવમાં કેમ સર્જક, સંચાલક અને સંહારક એવા 3 ભાગ હતા, એમ નિર્જીવ તત્વ છે ને એનાય 3 ભાગ છે: અગ્નિ, જળ, વાયુ, જમીન એટલે કે પૃથ્વી અને આકાશ, જેને આપણે પંચમહાભૂત કહીએ। પંચમહાભૂત, ભૂત એટલે તત્વ, અહીંયા કોઈ ભૂત એટલે કોઈ ડરાવવાની વાત નથી મિત્રો। ચાલો પછી, હિન્દુ સંસ્કૃતિમાં માન્યતા છે કે માનવીનું શરીર છે ને પંચમહાભૂતોનું બનેલું છે। આ ખાસ યાદ રાખજો, હિન્દુ માન્યતા પ્રમાણે શરીર કેટલા તત્વોનું બનેલું છે? તો પંચમહાભૂતો।
કઈ સંસ્કૃતિમાં એવું કહેવાયું છે કે માનવીનું શરીર પંચમહાભૂતોનું બનેલું છે? તો જવાબ પાછો હિન્દુ સંસ્કૃતિ થશે. ચાલો ત્યાર પછી આગળ પર્યાવરણના ઘટકો. પર્યાવરણના 4 ઘટક છે. પર્યાવરણના આમ 4 ભાગ પડે છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ. પર્યાવરણ કોને કહેવાય? પરી વત્તા આવરણ. પરી એટલે આપણી આસપાસ, આવરણ એટલે ઓલો પડદો અથવા જે આપણે છે એ આવરણ. તો આપણી આસપાસનું જે આવરણ છે ને એને પર્યાવરણ કહેવાય, એટલે કે પૃથ્વીની આસપાસ એમ. તો પૃથ્વીની આસપાસ છે એક વાતાવરણ, એક મૃદાવરણ, એક જલાવરણ, એક શું છે? જીવાવરણ. મૃદાવરણ કોને કહેવાય? ટૂંકું ટચ. તો પૃથ્વી ઉપર જે ઓલા વિવિધ ખડકોના વિસર્જનમાંથી મૃદાવરણ સર્જાય છે, જે આપણે જમીન કહીએ તે. મૃદાવરણ છે ને એ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું બનેલું છે. મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમસ કહેવાય. આ યાદ રાખજો. હ્યુમસ એટલે શું? તો કે મૃદાવરણના ઉપરના ભાગને હ્યુમસ કહેવાય. પછી મિત્રો જલાવરણ કોને કહેવાય? તો કે જેમાં પાણીનો સમાવેશ થાય, જળનું. પણ અહીંયા આપણે મોટા સ્વરૂપના લેવાના છે, એટલે મહાસાગર, ઉપસાગર, નદી, તળાવ, ઝરણા, ભૂગર્ભ જળ, જમીનની અંદર પાણી હોય ને એ બધાનો સમાવેશ છે ને જલાવરણમાં થાય છે. 97% ભાગ છે ને, 97% ભાગ જલાવરણનો એ સમુદ્રમાં છે. યાદ રાખવાનું ને, 97% ભાગ છે ને એ માત્ર જલાવરણમાં છે. ખાલી 3% પાણી પીવા લાયક છે, અને એમાંથી 1% તો ધ્રુવ પ્રદેશમાં બરફ રૂપે છે. એટલે 2% જ પાણી છે આપણી પાસે. કેટલા? 2%. એટલે સોચ સમજ કર જલ કા ઉપયોગ કરના. કારણ કે પાણી આપણી પાસે પીવા લાયક પાણી નથી. બાકી આમ પાણી, ખારું પાણી તો ઘણું બધું છે. પછી જોઈએ આપણે જૈવિક આવરણ કોને કહેવાય? તો જૈવિક આવરણમાં મિત્રો ખ્યાલ હશે કે સજીવોનો સમાવેશ થાય. જૈવિક આવરણમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ સૃષ્ટિ છે. જૈવિક આવરણ એક ગતિશીલ અને મોટું નિવસન તંત્ર છે, અને દુનિયાનું સૌથી મોટું નિવસન તંત્ર હોય ને સમુદ્રમાં છે. આ યાદ રાખજો. પછી જોઈએ આપણે લેન્ડિસે દર્શાવેલા પર્યાવરણના પ્રકાર. તો લેન્ડિસે છે ને પર્યાવરણના 3 પ્રકાર દર્શાવ્યા છે: પ્રાકૃતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, સાંસ્કૃતિક પર્યાવરણ. લેન્ડિસે પર્યાવરણના કેટલા પ્રકાર દર્શાવ્યા? 3: પ્રાકૃતિક, સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ. પછી જુઓ, ઓગબર્ન અને નિમકોફ પર્યાવરણના કેટલા પ્રકાર દર્શાવે છે? તો ઓગબર્ન અને નિમકોફ પાછા 2 પ્રકાર દર્શાવે છે. લેન્ડિસ 3 પ્રકાર, ઓગબર્ન, નિમકોફ છે એ 2 પ્રકાર, પ્રાકૃતિક અને માનવ સર્જિત એવા 2 પર્યાવરણ છે. એક પર્યાવરણ પ્રકૃતિએ સર્જન કર્યું અને એક પર્યાવરણ આપણા માણસોએ સર્જન કર્યું. મેકાઈવરે પાછા અલગ. તો લેન્ડિસ, નિમકોફ અને હવે ત્રીજા કોણ નામ આવ્યું? મેકાઈવર. મેકાઈવરે કેટલા પ્રકાર દર્શાવ્યા? 3 પ્રકાર દર્શાવ્યા છે. કયા કયા? તો કે ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ. ફરીવાર આપણે 3 રિવિઝન કરીએ. લેન્ડિસે 3 પ્રકાર દર્શાવ્યા: પ્રાકૃતિક, સામાજિક અને સાંસ્કૃતિક. ઓગબોને અને નિમકોફે 2 પ્રકાર દર્શાવ્યા: પ્રાકૃતિક અને માનવ સર્જિત. પણ મેકાઈવરે પર્યાવરણના 3 પ્રકાર દર્શાવ્યા છે: ભૌતિક અને આર્થિક અને તેમજ સામાજિક. આવા 3 પર્યાવરણ છે. હવે કેટલીક પર્યાવરણ વિશેની અગત્યની માહિતી છે મિત્રો, કારણ કે પર્યાવરણ બચાવવા માટે કાંઈક તો પગલાં લેવાયા છે ને. માણસની હરકત એટલી બધી સારી નહીં, કુદરત સ્વીકારે છે.
એના પરિણામ આપણે ભોગવવા પડશે, તમારે અને મારે. પણ અમુક લોકોને અગાઉથી ખબર પડી ગઈ કે જો આ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ નહીં આવે તો શું થશે. ત્યારથી લોકોએ પાછું પર્યાવરણને બચાવવા માટે એના પ્રયાસ શરૂ કર્યા. અને બચાવનાર એક હોય છે, વસ્તુ બગાડનાર ઘણા બધા હોય છે. બરાબર ને? ચાલો જોઈએ આપણે પર્યાવરણને બચાવવા માટે ઈસવીસન 1972માં બેલ્જિયમની અંદર પહેલી પૃથ્વી પરિષદનું આયોજન થયું. બધું યાદ રાખજો. ક્યાં? તો કે બેલ્જિયમમાં. ક્યારે? તો 1972માં. શેનું આયોજન થયું? પૃથ્વી પરિષદનું. તો પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન 1972માં બેલ્જિયમમાં થયું. કઈ બાબત ઉપર એને એ વખતે ભાર મૂક્યો? તો કે કુદરતના સાધનોની ઘટતી સંખ્યા અને માનવ જીવનને તપાસવા માટે એક કમિશનની નિયુક્તિ થઈ હતી, અને જેનો અહેવાલ 1988માં એને આપ્યો. એનો અહેવાલ ક્યારે આપ્યો એને? 1988માં. પણ એ કયા નામથી અહેવાલ પ્રસિદ્ધ થયો? તો અહેવાલ નામ છે અવર કોમન ફ્યુચર. આપણા બધાનું સામાન્ય જે ભવિષ્ય છે એક સરખું, એની વાત એને કરી છે. ફરીવારમાં કયા પ્રશ્ન બન્યા? પહેલી પૃથ્વી પરિષદ ક્યાં ભરાય? બેલ્જિયમમાં. ક્યારે? 1972માં. એને અહેવાલ ક્યારે બહાર પાડ્યો? 1988માં. કયા નામે પ્રસિદ્ધ થયો અહેવાલ? અવર કોમન ફ્યુચર. બરાબર ને? ચાલો આગળ વધીએ. હવે આવશે બીજી પૃથ્વી પરિષદ. રાઈટ 20 વર્ષ પછી. જો 72 હવે ક્યાં આવી ગયા? 92માં. પણ આ વખતે બેલ્જિયમ નહીં, બ્રાઝિલના રિયો ડી જનેરો નામનું એક શહેર છે, ત્યાં બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું. પણ એ પૃથ્વી પરિષદનું નામ શું છે? તો કે પર્યાવરણ અને વિકાસ પરિષદ, એવું નામ છે. પર્યાવરણ અને વિકાસ પરિષદ. કેટલા પ્રશ્ન બન્યા જોઈ લઈએ. જો આવું હોય એટલે થોડીક વાર લાગશે. તમને એમ થાય કે આમાં સાહેબ રિવિઝનમાં વાર લગાડે, પણ પ્રશ્ન કઈ રીતના પૂછાય તમને જણાવો. કે બીજી પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં થયું? તો કે બ્રાઝિલના રિયો ડી જનેરો શહેરમાં. ક્યારે થયું? તો કે 72 પછી 20 વર્ષે, એટલે 1992માં. કયું ટાઇટલ હતું એનું નામ? તો કે પર્યાવરણ અને વિકાસ પરિષદ. આની સિવાય ભારતની અંદર કેટલીક પર્યાવરણ બચાવ ચળવળ શરૂ થયેલી, એની આપણે વાત કરીએ. તો ભારતના ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારમાં ચિપકો આંદોલન થયું. યાદ રાખજો, ઉત્તર પૂર્વ એટલે કે આપણે ઈશાન દિશા કહેવાય ને, ત્યાં પહાડી વિસ્તારોમાં હિમાલયની આસપાસ ચિપકો આંદોલન થયું. અને એનો આગેવાની કોણે લીધી? ગૌરી દેવી નામની વ્યક્તિએ એની આગેવાની લીધી, જે એક મહિલા હતી, બહેન હતી. આની સિવાય નર્મદા બચાવ આંદોલન, કારણ કે આ પર્યાવરણ લગતું જ છે. એમાં આવશે મેઘા પાટકર, શ્રીપાદ, નંદની, સિલ્વી, અરુંધતી રોય, બાબા આમટે, બધાએ નર્મદા બચાવ આંદોલન શરૂ કર્યું. ત્યાર પછી જોઈએ આપણે 1978માં કેરળમાં સરકાર અને પર્યાવરણવિદોએ એક આંદોલન શરૂ કર્યું, જે આંદોલન હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટ. હાઇડ્રો એટલે પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન થાય ને, એની વાત છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, જળ વિદ્યુત પ્રોજેક્ટ હતો ને, એના સંદર્ભમાં ચળવળ ચલાવી. અને એ ચળવળનું નામ છે ધ સાયલેન્ટ વેલી મુવમેન્ટ. જો યાદ રાખજો, કેરળમાં કયું આંદોલન થયું, કઈ ચળવળ? તો ધ સાયલેન્ટ વેલી મુવમેન્ટ. કઈ બાબતને લગતી હતી? તો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના સંદર્ભમાં હતી. ક્યારે? 1978માં. આ સિવાય રાજસ્થાનના બિશ્નોઈ ચળવળ, કન્નડની અપીકો ચળવળ, ગુજરાતના મહુવાના, મિત્રો મહુવાના હોય લાઈક કરજો,
મહુવાના ભાવનગરના હોય લાઈક કરજો. મહુવાના ખેડૂતોનું આંદોલન એ પર્યાવરણીય આંદોલન માટે જાણીતું છે. કંઈક સિમેન્ટ ફેક્ટરીને લગતું કંઈક આંદોલન હતું, જે આપણે સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય ને મહુવા. એ કુદરત દ્વારા કે માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિના પરિણામે સજીવોના જીવન માટે જરૂરી ઘટકોની દૂષિત થવાની પ્રક્રિયાને આપણે પ્રદૂષણ કહીએ છીએ. તો પ્રશ્ન એવો પૂછાય, પ્રદૂષણ કોને કહેવાય? તો કે કુદરત દ્વારા જે માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિના પરિણામે સજીવોના જીવન માટે જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવાય. તો હવે સજીવોને શું જરૂર છે? તો કે હવા, પાણી, ખોરાક, વનસ્પતિ, જમીન, અને એ દૂષિત થઈ જાય પ્રદૂષણ કહેવાય. પ્રદૂષણના પ્રકારો જણાવો. તો પ્રદૂષણના છે ને 5 પ્રકાર છે. હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ઘોંઘાટ કે અવાજનું પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ. કિરણોત્સર્ગી એટલે શું? રેડિયો એક્ટિવ જે તત્વો છે ને, યુરેનિયમ ને થોરિયમ, એના દ્વારા જે વિકિરણો છૂટા પડે એને શું કહેવાય? કિરણોત્સર્ગ પ્રદૂષણ કહેવાય. જાપાનની અંદર હિરોશીમા નાગાસાકી ઉપર જે અમેરિકાએ બોમ્બ ફેંક્યો હતો બીજા વિશ્વયુદ્ધમાં, અને ત્યાં જ આ વિકિરણો છૂટા પડ્યા હતા, એ પ્રદૂષણ. એવું નથી ત્યાં જ તે, આની સિવાય પણ જ્યાં રેડિયો એક્ટિવ તત્વો દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય ને, પરમાણુ વિદ્યુત મથક, એની આસપાસ આ જોવા મળે છે. પછી ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો. તો ગ્લોબલ વોર્મિંગની અસરોમાં છે પહેલી અસર, હિમ દ્રાવણ અને દરિયાઈ સ્તરમાં ઉત્થાન. હિમ દ્રાવણ એટલે શું? જે બરફ છે ને પીગળવો, અને દરિયાનું પાણી ઊંચું આવવું. હવે દરિયાનું પાણીની સપાટી વધશે એટલે દરિયાકાંઠાના વિશ્વની અંદર જેટલા શહેરો કે ગામ છે કે સિટી છે એ બધાનું આવ્યું છે. ઉસકી તો લગ ગઈ. પછી બીજું, જળ અને વાયુ પરિવર્તન. જળ અને વાયુ પરિવર્તન એટલે શું? પાણીના વરસાદમાં, ઋતુમાં, પવનની દિશામાં, ગરમીમાં જે પરિવર્તન આવે ને એ જળ અને વાયુ પરિવર્તન કહેવાય છે. ખેત ઉત્પાદનમાં હ્રાસ એટલે ઘટાડો, નાશ થવો. પહેલાં જેટલું ખેત ઉત્પાદન જમીનમાં તાકાત રહી નથી. અને જૈવ જીવનમાં સંકટ. જૈવ જીવન એટલે શું? જીવજંતુ, સજીવો, એના જીવનમાં સંકટ આવ્યું. બરાબર? ઘણા પક્ષીઓના પીછા કરવા માંડ્યા, પ્રાણીઓની રૂવાટી જવા માંડી. બરાબર છે? એનું કાંઈ જે કાંઈ જૈવિક બંધારણ છે એ બદલાવા માંડ્યું. એનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે જોઈએ તો કે ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વવ્યાપી ઋતુ અને જળવાયુમાં પરિવર્તન હમણાં જોયું આપણે. પાકના ઉત્પાદન પર ખરાબ અસર થઈ. તેલીબિયાના પાક અને કઠોળના પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો, ખાસ કરીને તેલીબિયા અને કઠોળના પાક. ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન વધ્યા. તાપમાન વધશે એટલે ધ્રુવ પ્રદેશમાં જેલો બરફ હતો પીગળશે એટલે સમુદ્રની સપાટી ઉપર આવશે. ક્યાં જશું? સુનામી આવશે. ગ્લોબલ વોર્મિંગના કારણે સજીવ સૃષ્ટિને પારાવાર નુકસાન થાય છે. ખબર જ છે, હમણાં જોયું આપણે. ચાલો હવે પર્યાવરણ સંબંધી આપણે કેટલાક દિવસો. તો પર્યાવરણ સંબંધિત દિવસોમાં પહેલું આવશે 5 જૂન, જેને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. પછી બીજું છે 21 માર્ચ, જેને આપણે વિશ્વ વન દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્રીજું 22 માર્ચ, જેને વિશ્વ જળ દિવસ કહેવાય. પછી 23 માર્ચ, એને વિશ્વ હવામાન દિવસ કહેવાય. અને 5મું 22 એપ્રિલ વિશ્વ ધરતી દિવસ. જો રિપીટ ન કરતો, આ તો તમે 2 વાર 3 વાર લખીને પાકું કરશો ને તો આવડી જશે. હવે જોઈએ આપણે કેટલાક એમના પ્રશ્નો. સામાજિક રીત રિવાજોનો સમાવેશ કયા પર્યાવરણમાં થાય છે? સામાજિક રીત રિવાજ આવે એટલે મિત્ર ખબર તો પડી જાય ને. સાંસ્કૃતિક પર્યાવરણ, કુદરત દ્વારા માણસ દ્વારા જે કાંઈ સર્જન થાય એ સાંસ્કૃતિક પર્યાવરણમાં આવશે.
પછી નીચેનામાંથી કયો ઉદ્યોગ માટી સાથે સંકળાયેલો છે? સંકળાયેલો નથી તો આવશે ડેરી. બાકી માટી કામ કરવા આવશે ખેતી, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, બરાબર, એ બધા આવશે માટી સાથે જોડાયેલા. પછી વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય? હમણાં તો આપણે જોયું 5 જૂન. પછી વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય? તો કે 21 માર્ચ. 22 એપ્રિલે કયો દિવસ ઉજવાય? તો કે વિશ્વ ધરતી દિવસ અથવા વિશ્વ પૃથ્વી દિવસ. સૃષ્ટિનું સર્જન કરનારું તત્વ કયું? તો કે સર્જક. સૃષ્ટિનું સંચાલન કરનારું તત્વ કયું? સંચાલક. સૃષ્ટિનો વિનાશ કરનારું તત્વ સંહારક. અને મિત્રો, પ્રથમ સજીવ ઉત્પત્તિ શામાં થઈ? આ ધરતી ઉપર ઉત્ક્રાંતિ સમયે પહેલામાં પહેલો જીવ કઈ જગ્યાએ જન્મ્યો? તે આવશે જળ. અને એક કોશી સજીવ હતા એ વખતે, અમીબા જેવા. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ જરૂરી છે? તો કાર્બન ડાયોક્સાઇડ. આપણા બધા માટે ઓક્સિજન, પણ વનસ્પતિ માટે કાર્બન ડાયોક્સાઇડ. કયા આવરણમાં કાર્બનિક અકાર્બનિક ઘટકો હોય છે? તો કે મૃદાવરણમાં. પર્યાવરણના કયા ઘટકમાં જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? તો કે જૈવિક આવરણમાં અથવા જીવાવરણમાં. પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર કેટલું? કેટલો અવાજ સ્વીકારી શકાય? તો 125 ડેસિબલ. ડીબી એટલે ડેસિબલ. અવાજ માપવાનું આંક એટલે ડીબી. કેટલા રેમથી વધારે માત્રામાં કિરણોત્સર્ગથી ચેતાતંત્ર નુકસાન થાય છે? તો 500 રેમ કે તેથી વધુ, જે આપણે ચામડીને ચેતાતંત્ર નુકસાન કરે. કોના મત મુજબ જો વર્તમાન દરથી તાપમાન વધ્યા કરશે તો 2026થી 2060 દરમિયાન પૃથ્વીના તાપમાનમાં 2 સેલ્સિયસ વધી જશે? અત્યારે કદાચ 37 હોય કે 38 હોય તો સમજવાનું, એ વખતે 40 થઈ જશે. તો આવું કહેનાર છે માર્ક ન્યુ નામના વ્યક્તિ. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય? 22 માર્ચ. વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવાય? 23 માર્ચ. ભારતમાં પર્યાવરણીય આંદોલન અંતર્ગત ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારની સ્ત્રીઓએ કયું આંદોલન શરૂ કર્યું? તો જવાબ છે ચિપકો આંદોલન. ઉદ્યોગપતિઓ વૃક્ષોને કાપવા આવ્યા ત્યાં સ્થાનિક લોકો, ખાસ કરીને જે જંગલના રક્ષકો હોય, વૃક્ષોને ભેટી ગયા, ચીપકી ગયા અને કાપવા નહોતા દીધા. ધન ધડી કડી ધન ભાગ્ય, ધીંગી ધરાને નમન, કે આવા લોકો પર્યાવરણ બચાવવા માટે એ ઘણું સાહસ કરે છે. એટલે મિત્રો, આપણે પણ નાની નાની બાબતનું ધ્યાન રાખશું. ભલે આપણે આંદોલનમાં ક્યાંય સક્રિય નહીં થઈએ, પણ પર્યાવરણ બચાવવા માટે આપણીથી શક્ય આપણી આસપાસ લીલોતરી વાવીએ, વૃક્ષો વાવીએ. કિચન ગાર્ડન, ઘરની અંદર પણ આપણે નાના મોટા વૃક્ષો ઉગાડીએ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ. બિનજરૂરી આપણે ઉર્જાનો વ્યય ન કરીએ. જરૂર જણાય ત્યાં આપણે ચાલીને જઈએ. પંખા, લાઇટ, ફ્રીજનો, એસીની જરૂર ન હોય તો એનો ઉપયોગ ન કરીએ. બને ક્યાં સુધી પર્સનલ ગાડી ન લેતા 2, 3, 4 જે આપણે 4 વ્હીલ હોય તો સાથે જઈએ, બરાબર. જ્યાં ત્યાં આપણે કચરો ન ફેલાવીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ નહીં કરીએ. જો ક્યારેક નિબંધ પૂછાઈ જાય પ્રદૂષણ ઘટાડવાનો ઉપાય, તો આ બધા લખી શકાય. આ રીતના પણ આપણે પર્યાવરણને મદદ તો થઈ શકીએ ને, તો બસ આપણે થશું, બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ અને રિવિઝન લેક્ચર હતા 8 પાઠના આપણે પૂરા કરીએ છીએ. મજા આવી હોય તો જ મિત્રો દાદ દેજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર. ચાલો મળીશું હવે ધોરણ 12ની અંદર. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત. સારા માર્ક્સ સાથે વ્યવસ્થિત જીવન પસાર કરો એવા શુભાશીષ. અસ્તુ.